મધેરા મનાવે સ્વામી. हाँ जी। સ્વામી સાતામાં. हाँ जी, हाँ जी। तो जानो નથી તો. સ્વામી વંદના કરી લઈએ. हाँ जी। टिक्कुतो याहिनं गयाहिनं वन्दामि नमन् स्वामी सत्कार्यमि सम्मानयमि कल्याणं मङ्गलं देव्यं તો બહુ जयं ચાલુ છે. प्रज्वलसं मथेण वन्दामि स्वामी टिक्कुतो याहिनं गयाहिनं वन्दामि नमन् હા स्वामी કોઈ सत्कार्यमि શર્ટ सम्मानयमि નથી બોલાતો. कल्याणं मङ्गलं देव्यं जयं प्रज्वलसं मथेण वन्दामि स्वामी टिक्कुतो हाँ जी। याहिनं गयाहिनं वन्दामि नमन् स्वामी सत्कार्यमि सम्मानयमि कल्याणं मङ्गलं देव्यं जयं प्रज्वलसं मथेण वन्दामि स्वामी स्वामी सातामा. हाँ जी, हाँ जी। આજે આજે ક્યાં પધાર્યા છો? વિસાવદર છે. નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો હરિવાણં નમો વજ્રાયાણં નમો લોય સર્વસાહુણં એતો પંચ નમુકારો સર્વ પાવપણાસનં મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલં પરમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્ય ઓમ નમો સૂર્ય ઓમ નમો વાયનારીયસ ઓમ નમો બંધીએ નિધિએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીન દેવ જીન માતા આપ સર્વની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ હો. ચાલો હમણાં આપણું બહુ અનિયમિત ખાતું થઈ ગયું છે થોડુંક. હા સ્વામી. સવારે પાઠ રાખ્યો ને મારે ઓચિંતું હા આપણા સાસુભાઈ માસતીજી હતા ને હા એમના ભાઈ આવ્યા હતા. એમનું પિયર અહીંયા છે ને વિસાવદર. અચ્છા. તો ઓચિંતું એમના ઘરે જવાનું થયું એટલે હા આપણો જી સમય ને સ્વામી. એ સમય બે એક થઈ ગયો. સ્વામી યારમાં તો આ થયા જ કરશે. અત્યારે આજે સવારે ડેરાવાસી 7 ઠાણા પધાર્યા છે મહારાજ સાહેબના. હા હવે નાના ગામડાઓમાં તો શું બધું સાથે ને સાથે જ હોય ને. હા હા એટલે અત્યારે એનું 3:45 વાગે પ્રવચન છે ઉપાશ્રયમાં. અચ્છા. જ્યાં અમે ઉતરા છીએ ને ત્યાં. હા હા તો 3:45 આપને ત્યાં જવાનું હશે. નેટવર્ક પ્રોબ્લેમ. અવાજ નથી આવતો સ્વામી. સ્વામી અવાજ નથી આવતો. હવે હું તો મારું તો અહીંયા બધું બરાબર છે. હા પણ નેટવર્ક નું સમય નેટવર્ક હા ઇસ્યુ હશે. હવે સંભળાય છે. હા આવ્યું પડી ગયું સંભળાય. આવ્યું. હા હા એટલે કીધું અડધો કલાક તો અડધો કલાક લઈ લઈએ પછી પાઠ કેન્સલ કેન્સલ જ થયા રાખે છે એટલે. જી સ્વામી. આપણે શ્રુત જ્ઞાન નું ચાલતું હતું બરાબર ને. એમાંથી શ્રુત જ્ઞાનના 14 પ્રકાર છે. એમાંથી આપણે 7 પ્રકાર જોયા હતા કે 6 હા પ્રકાર જોયા હતા. 6. હા હવે 7મો પ્રકાર છે સાદી શ્રુત અને અનાદિ શ્રુત.
સાદી શ્રુત અને અનાદિ શ્રુત. હમ બરાબર. હા. સાદી શ્રુત એટલે જે શ્રુતની શરૂઆત થાય એને સાદી શ્રુત કહેવાય. અને જે શ્રુત પ્રવાહગત અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેશે એને અનાદિ શ્રુત કહેવામાં આવે. હમ બરાબર. તો સાદી શ્રુતનો અર્થ ઈ છે કે એક વ્યક્તિની અપેક્ષાએ હમ શ્રુતની શરૂઆત થાય. બરાબર. પણ સમૂહની અપેક્ષાએ ક્યાંક ને ક્યાંક મહાવિદ્ય ક્ષેત્રમાં પણ શ્રુત જ્ઞાની તો છે જ. હા. બરાબર. હમ એટલે એની અપેક્ષા એ તો શ્રુત છે જ. હમ અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેશે. હમ બરાબર. હા. શરદી છે મને. મસાલો હશે તો પાછો મને. મસાલો કઈ હોય ઓલા મસાલા આમાં થોડા. અથવા તો મહાવિદ્ય ક્ષેત્રની અપેક્ષાએ અને ભરત અને ઐરવતની અપેક્ષાએ તો મહાવિદ્ય ક્ષેત્રની અપેક્ષાએ શ્રુત અનાદિ અનંત છે. હમ કેમ કે ત્યાં આગળ સમ્યક દ્રષ્ટિ આત્મા પણ કાયમ છે, સાધુ પણ કાયમ છે, શ્રાવકો પણ કાયમ છે. તો હમ ત્યાં શ્રુત જ્ઞાન રહેવાનું જ છે. હમ બરાબર. તીર્થંકર નું શાસન પણ રહેવાનું જ છે. જી. એટલે શ્રુત જ્ઞાન ત્યાં આગળ અનાદિ અનંત છે મહાવિદ્ય ક્ષેત્રની અપેક્ષા એ. અને અનાદિ અનંત છે. અને ભરત અને ઐરવત ક્ષેત્રની અંદર પેલા બીજા ત્રીજા આરામાં કે છઠ્ઠા આરામાં પેલા બીજા ત્રીજા આરામાં તો હજુ સમ્યક દ્રષ્ટિ આત્મા હોય તો શ્રુત હોય. પણ છઠ્ઠા આરાની અંદર સમ્યક દ્રષ્ટિ કોઈ જીવ જ ન હોય, મિથ્યા દ્રષ્ટિ હોય તો ત્યારે કોઈ શ્રુત જ્ઞાની હશે નહીં. ફરી પાછું જયારે આરાની પરિવર્તન થાય ફરી પાછો કોઈ સમ્યક દ્રષ્ટિ આત્મા થાય અને શ્રુતને પામે. સમજાણું બરાબર? હમ તો સાદી શ્રુત અને અનાદિ શ્રુત. અત્યારે આપણી પાસે શ્રુત છે પણ શ્રુત અજ્ઞાન છે, શ્રુત જ્ઞાન નથી. મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ પણ એની શરૂઆત થાય. હા, ક્યારે તો કે જયારે સમ્યક દ્રષ્ટિ થશે ત્યારે એની શ્રુત જ્ઞાનની શરૂઆત થશે. અને કેવળ જ્ઞાન થાય ત્યારે શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનમાં પરિણત થઈ જાય. તો એ અપેક્ષાએ શ્રુત જ્ઞાન સાદી છે. પણ એનો અંત તો થશે જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે. શ્રુત જ્ઞાન અનંત કોની અપેક્ષાએ હોય? તો કે મહાવિદ્ય ક્ષેત્રની અપેક્ષાએ હોય. બાકી હમ એક વ્યક્તિની અપેક્ષા એ શ્રુત અનાદિ નો હોય તો એની શરૂઆત થાય પણ એનો અંત તો આવવાનો જ છે. હમ સમજાણું તમને કે નહીં? હમ એક મિનિટ. તો ભરત ક્ષેત્ર અને ઐરવતમાં પણ અનાદિ અનાદિ કે અનંત અનંત. ક્યારેય ન હોય. હા, ભરત અને ઐરવતમાં પણ શ્રુત જ્ઞાન તો અનાદિ જ છે ને? ભરત અને ઐરવતમાં પણ શ્રુત જ્ઞાન અનાદિ નથી. નહીં? આરા પ્રમાણે છે. અચ્છા. એટલે છઠ્ઠા આરામાં હમ કે પેલા બીજા ત્રીજા આરાની અંદર
નેટવર્ક ગયું લાગે છે. હા એવું છે. અવાજ નથી આવતો. સામે અવાજ નથી આવતો. સામી તમારું મ્યુટ છે, મ્યુટ. એક વ્યક્તિની અપેક્ષાએ શ્રુત અનંત ન હોઈ શકે. એક વ્યક્તિની સંભળાય છે અપેક્ષા, મારી વાત? હા, એક અનંત ન હોઈ શકે. વ્યક્તિની અપેક્ષાએ અનંત ન હોય. અચ્છા. કઈ રીતે? તો કે શ્રુત જ્ઞાનની શરૂઆત થાય, સમ્યક દર્શન થાય અને ત્યાર પછી અભ્યાસ વગેરે કરે તો બરાબર. હમ. પણ પછી સમ્યક દ્રષ્ટિ થયો છે એટલે ક્યારે ને ક્યારે કેવડી તો થશે જ. હા. તો અનંત કાળ સુધી એક વ્યક્તિ શ્રુત જ્ઞાની ન રહી શકે. અચ્છા, એ કેવડી થશે બરાબર. એટલે તો હા, કેવળ જ્ઞાન થાય એટલે શ્રુત જ્ઞાન નો અંત થઈ જાય. હા, તો મતલબ શ્રુત સમજાય? જ્ઞાન જે છે એ સંકિત થયા પછી જ ગણાય. ઘણું કરીને સંકિત થયા પછી જ ગણાય. તો અત્યારે આપણે હમણાં, ભણીએ છીએ શ્રુત જ્ઞાન છે, પણ એ શ્રુત અજ્ઞાન છે, શ્રુત જ્ઞાન નથી. અચ્છા, એટલે હમણાં આપણું જે મતિ શ્રુત છે એ અજ્ઞાનમાં જાય. અજ્ઞાન. ઓકે. જ્યાં સુધી દ્રષ્ટિ પરિવર્તન ન થાય ત્યાં સુધી અજ્ઞાન રૂપે રહે. હમ. સમજાણું બધાને? હમ. સ્વામી એક પ્રશ્ન છે, પૂછું? હા બોલો. મેં કીધું તમે કહો છો અજ્ઞાન કહેવાય, પણ આપણે હવે આત્મતત્વને સમજી ગયા છીએ તો પછી તો પણ અજ્ઞાન જ કહેવાય. તત્વને બુદ્ધિના સ્તર ઉપર લેવું ચાલે. શું અભવી સ્વામી? આત્મા અને મિથ્યા દ્રષ્ટિ આત્મા નવ પૂર્વ સુધીનું ભણે છે. હમ. અને નવ પૂર્વનું ભણે છે છતાં પણ અગર દ્રષ્ટિ મિથ્યા છે તો એ બધાને અજ્ઞાન કહેવાનું, જ્ઞાન નથી કહેવાનું. ના એ બરાબર છે, પણ આપણે સમજાયું? થોડુંક આપણે આત્મતત્વ તો સમજ્યા ને સ્વામી. હવે આપણને આત્મતત્વની લગ્ની પણ લાગી છે. તો નવ તત્વનું ભણનારને આત્મતત્વ વિશે નહીં ખબર પડતી હોય. પણ એ મોક્ષ તત્વને તો ગણતા નથી ને, એટલે આપણે તો મોક્ષ એમ તત્વને નહીં. નવ પૂર્વને ભણનારો એમાં આત્મતત્વની કઈ વાત ન આવે એમ કઉ છું. નવ પૂર્વ તત્વ નહીં. હા આવે, પણ એ જયારે મોક્ષ પદને માનતો જ નથી આત્મા, અને આપણને એના પ્રત્યે શંકા છતાં નથી પણ મોક્ષ નવ પ્રત્યે. પૂર્વ ભણે છે ને, હમ. છતાં પણ નવ પૂર્વ ભણે છે ને, જી નવ પૂર્વનું એને જ્ઞાન તો છે જ. જી સ્વામી. ભણે છે. તો ભૌતિક ભણશે, અવાજ સારી કટ. ભણીશ, સારું આવડશે, સારું ભણીશ, સારું આવડશે તો લોકોને વાંચણી આપીશ, વાહ થશે, વ્યાખ્યાન થશે, મારી આજીવિકા સરસ ચાલશે, આવા પણ વિચાર હોય ને. જી સ્વામી. સમજાણું? એટલે ઝડપથી સ્વામી. આત્માનું હા ખાલી ગુણ. હા બોલો, ફરમાવો સ્વામી તમે. આત્માનું ખાલી કોરું જ્ઞાન, આત્મા 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 કહે તો શુષ્ક જ્ઞાની છે. અને જી એનું માત્ર કહેવા માત્રથી એ શ્રુત જ્ઞાન રૂપે પરિણમે નહીં. શ્રુત જ્ઞાન રૂપે પરિણમવા માટેની એક જ શરત છે, તમારી દ્રષ્ટિ નિર્મળ હોવી જોઈએ, તમારી દ્રષ્ટિ સમ્યક હોવી જોઈએ. જી સ્વામી. અને થેન્ક યુ જ્યાં સુધી સ્વામી. સમ્યક દ્રષ્ટિ ન આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક આપણે ભૌતિકતામાં વયા જાય, ભલે સાત આપણું આત્માનું લક્ષ્ય હોય તોય. હમ. કા શરીરના નિમિત્તે ભૌતિકતામાં વયા જઈએ, કા પરિવારના નિમિત્તે ભૌતિકતામાં વયા જઈએ, અને આપણે અધ્યાત્મ સાથે કોમ્પ્રોમાઇઝ કરી લેતા હોય, સમજોતા કરી લેતા હોઈએ. આવું બને કે ન બને? જી સ્વામી. આભાર સ્વામી, થેન્ક યુ. હા. તો સાદી શ્રુત અને અનાદિ શ્રુત સમજાઈ ગયું. પેલા તો આપણે એક વ્યક્તિની અપેક્ષા આવી,
તો એક વ્યક્તિની અપેક્ષાએ અભવી જીવની અપેક્ષાએ શ્રુત જ્ઞાન છે જ નહીં, અને કદાચ ઈ ભણે તો શ્રુત અજ્ઞાન રૂપે ભણે, બરાબર. પણ એ અનાદિ શ્રુત કહેવાય, સાદી શ્રુત ન કહેવાય. એનું મિથ્યા શ્રુત કહેવાય. તો અનાદિ શ્રુત કોનું કહેવાય? તો કે પ્રવાહની અપેક્ષાએ આવે. એક વ્યક્તિની અપેક્ષાએ અનાદિ શ્રુત પણ ન થાય કે અનાદિકાળથી શ્રુત જ્ઞાન ચાલ્યું આવે છે અને અનંતકાળ સુધી શ્રુત જ્ઞાન રહેશે. આ માત્ર પ્રવાહની અપેક્ષાએ કે મહાવિદેહ ક્ષેત્રમાં એક પણ સમય એવો નહીં આવે કે જ્યારે શ્રુત જ્ઞાની આત્મા ન હોય. હતા, છે અને અનંત કાળ સુધી રહેશે. તો જી મહાવિદેહ સ્વામી. ક્ષેત્રના સમૂહની અપેક્ષાએ, પ્રવાહની અપેક્ષાએ શ્રુત જ્ઞાન અનાદિ અનંત છે. ભરત અને ઐરવત ક્ષેત્રની અપેક્ષાએ શ્રુત જ્ઞાન સાદી શાંત છે, સાદી અનંત નથી. એની શરૂઆત થાય શ્રુત જ્ઞાનની, પણ કેવળ જ્ઞાન થશે ત્યારે શ્રુત જ્ઞાન એમાં સમાઈ જશે, પણ સાદી અનંત નહીં આવે. જી સ્વામી. સમજાણું? હમ. જી સ્વામી. સ્વામી, મહાવિદ્ય ક્ષેત્રમાં બધાની ત્યારે કીધું છે કે 84 લાખ પૂર્વ એટલે હાઈટ હોય 500 ધનુષની, તો બધાની એટલી બધી જ હાઈટ રહેતી હશે 99%. એમ હા, પ્રાય જેમ અહીંયા ઓછી વધતું હોય 7 હાથની કીધી છે એમ ત્યાં પણ એવી રીતે જ હોય વધારે કરીને. ઓછી વધતી હોય તો 1-2 ઇંચનો ફરક હોય કે એટલે 99% બધાની હાઈટ એટલી બધી જ કે રહેવાની. એમ 1 ફૂટનો ફરક હોય. હવે એ ધનુષ્યની અંદર 1 ફૂટ એટલે કઈ ગણતરી ન થાય ને. સમજાય? જી સ્વામી. જેમ કે એટલે સ્ત્રી અને પુરુષ છે તો બેયની હાઈટ વચ્ચે લગભગ 4 આંગુલ જેટલો ફરક હોય, તો એ ફરક ન લેખાય, એમ એક સરખું જ જી ગણાય. સ્વામી. બરાબર. તો આભાર સ્વામી. હા, હા, સાદી શ્રુત પેલા સમજી લ્યો. સાદી શ્રુત એટલે જે શ્રુતની શરૂઆત થાય. તો આપણે બે રીતે જોઈએ કે ક્ષેત્રની અપેક્ષાએ સાદી, વ્યક્તિની અપેક્ષાએ સાદી શ્રુત. વ્યક્તિની અપેક્ષાએ વ્યક્તિને જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે એને શ્રુત જ્ઞાનની શરૂઆત થાય. બરાબર. અથવા તો શ્રુત જ્ઞાનની શરૂઆત થઈ અને વળી વચ્ચે એ મિથ્યાત્વી થઈ ગયો, તો વળી પાછું એને શ્રુત જ્ઞાન વયું ગયું. ફરી પાછો સમ્યક દ્રષ્ટિ થશે ત્યારે એની શરૂઆત થશે. આ એક વ્યક્તિની અપેક્ષાએ કહું છું. સમજાણું બરાબર? જી સ્વામી. બધાને સમજાણું? જી જી સ્વામી. શાદી એટલે શરૂઆત, આદિ. જે સ્વામી વહી ગયું. શરૂઆત હોય, શરૂઆત સહિત નું હોય એને સાદી કહેવાય. સ્વામી બરાબર. તો એક વહી ગયું એવું કહ્યું વ્યક્તિની એટલે અપેક્ષાએ, જી તમે એવું કહ્યું કે વહી ગયું એટલે જતું રહે શ્રુત જ્ઞાન. હા, મિથ્યાત્વી થાય તો શ્રુત અજ્ઞાન આવી જાય, શ્રુત જ્ઞાન વયું જાય. ઓ શ્રુત એવી રીતના. હા, વળી મિથ્યાત્વી પાછો થઈ એ જાય તો. સમ્યક દ્રષ્ટિ થાય તો વળી એની સાદી થાય. એ રીતના. સમજાણું? તો એવી રીતે શ્રુતની આદિ થયા રાખે એક વ્યક્તિની અપેક્ષાએ. હા, એક બરાબર. ભરત અને ઐરવત ક્ષેત્રની અપેક્ષાએ શ્રુતની શરૂઆત થાય ત્રીજા આરાથી. ત્રીજા આરા ભગવાન થાય ત્યારે, તીર્થંકર થાય ત્યારે, અને પછી જ્યાં સુધી આ પરંપરા રે સમ્યક દ્રષ્ટિ સુધીની 5મા આરા સુધી, ત્યાં સુધી શ્રુત જ્ઞાન રે. બરાબર. પછી જેવો 6ઠ્ઠો આરો આવે ત્યારે વયું જાય.
ત્રીજા આરામાં શરૂ થયું, છઠ્ઠા આરામાં વયું ગયું. ફરી પાછો આરો બદલાય અને ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં શ્રુત શરૂ થશે તો ત્રીજો, ચોથો અને પાંચમા આરાના થોડા સમય સુધી નહીં, સોરી, ચોથા આરાના થોડા સમય સુધી રહેશે અને પછી પાછું શ્રુત વયું જશે. વળી પાછી અવસર્પિણી આવશે. તો ભરત અને ઐરવતમાં અવસર્પિણી કાળના આરા પ્રમાણે શ્રુતની શરૂઆત થાય અને શ્રુતનો અંત થાય. એ પ્રવાહગત. સમજાણું? જી સમજાણું? જી સ્વામી, જી. જે જી સ્વામી. તીર્થંકરે સ્થાપના કરી હોય તીર્થની, હમ. હા, એની નજીકના કાળથી લઈને જ્યાં સુધી તીર્થંકરોનો શાસનકાળ ચાલે હમ. ત્યાં સુધી શ્રુત અખંડિતપણે રહે. વાહ. પણ છઠ્ઠો આરો આવે ત્યારે શ્રુત વિચ્છેદ જાય. બરાબર. ફરી પાછો તીર્થંકરનો કાળ આવે ત્યારે શ્રુતની શરૂઆત થાય. બેસી ગયું બધાને? જી 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 સ્વામી. સ્વામી. એક વ્યક્તિની અપેક્ષાએ અને ભરત અને ઐરવત ક્ષેત્રની અપેક્ષાએ. સાદી કઈ રીતે? જી સ્વામી. બરાબર છે? સાદી શ્રુત સમજાઈ ગયું બધાને? જી જી સ્વામી. સ્વામી. એક વ્યક્તિની વ્યક્તિ. અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે શ્રુતની શરૂઆત થાય અને કેવડી થાય તો શ્રુતનો અંત થાય. હમ. અથવા તો મિથ્યા દ્રષ્ટિ થાય તો શ્રુત વયું જાય, ફરી પાછો સમ્યક દ્રષ્ટિ થાય તો શ્રુત આવે. તો શ્રુતની આદિ અને અંત ચાલ્યા કરે. હમ. પણ છેલ્લે કેવળ જ્ઞાન થાય ત્યારે શ્રુત જ્ઞાન સર્વથા વિલીન થઈ જાય. તો શ્રુત જ્ઞાન ભરત અને ઐરવતની અપેક્ષાએ અને એક વ્યક્તિની અપેક્ષાએ અનંત નથી. બરાબર છે? અને હા, સમજાઈ ગયું બધાને? જી સ્વામી. જી સ્વામી. તો ભરત ઐરવત અને એક વ્યક્તિની અપેક્ષાએ શ્રુત જ્ઞાન અનાદિ ન હોય, સાદી જ હોય. હમ. બરાબર. અનાદિ છે એ મહાવિદ્ય ક્ષેત્રની અપેક્ષાએ, કે મહાવિદ્ય ક્ષેત્રમાં ભૂતકાળમાં શ્રુત હતું, વર્તમાનમાં શ્રુત છે અને ભવિષ્યમાં પણ શ્રુત રહેશે. શ્રુત વિચ્છેદ ક્યારેય થશે નહીં. શાસન વિચ્છેદ કે શ્રુત વિચ્છેદ નહીં થાય. એટલે ત્યાં આગળ અનાદિકાળથી શ્રુત જ્ઞાન છે અને શ્રુત જ્ઞાન અનંત કાળ સુધી રહેશે. પણ પ્રવાહની અપેક્ષાએ વ્યક્તિ અને ક્ષેત્ર બંનેની અપેક્ષા એ? મહાવિદ્ય ક્ષેત્રમાં વ્યક્તિની અપેક્ષાએ શ્રુતની સાદી થાય, હા. પાછો મિથ્યાથી થાય તો અંત થાય, ઓકે, ત્યાં મિથ્યાત્વી વળી થાય. પાછો સમ્યક થાય તો સાદી થાય. હમ. ભરત ઐરવત અને મહાવિદ્ય આ ત્રણેય જગ્યાએ એક જ સરખું. હા. પણ મહાવિદ્ય ક્ષેત્રની અંદર અનાદિ શ્રુત છે. ભરત અને ઐરવતમાં અનાદિ શ્રુત ન લાગે. હમ. યા, સમજણ પડી ગઈ. જી સ્વામી. અનાદિ શ્રુત મહાવિદ્ય ક્ષેત્રની અપેક્ષાએ લાગે, કેમ કે ત્યાં આગળ હંમેશા હંમેશા સમ્યક દ્રષ્ટિ અને શાસન વિચ્છેદ ત્યાં જતું નથી, એટલે શ્રુત અખંડિત પ્રાણે રહે છે. રહે છે. હમ. સમજાઈ ગયું? સાદી અનાદિ. જી જી સ્વામી. હલો, સાદી ને અનાદિ બધાને સમજાઈ ગયું ને? જી સ્વામી. જી સ્વામી. હા. હવે અહીંયા સપર્યવસિત. અપર્યવસિત. સપર્યવસિત એટલે જેનો અંત થાય એને સપર્યવસિત. જેનો છેડો હોય, હા, એને સપર્યવસિત કહેવાય. અને જેનો છોડો ન હોય એને અપર્યવસિત કહેવાય. બરાબર. તો સપર્યવસિત નો અર્થ છે કે જેનો અંત થાય તે શ્રુતને સપર્યવસિત શ્રુત કહેવાય. જેમ કે મેં કહ્યું હતું કે સમ્યક દ્રષ્ટિમાંથી મિથ્યા દ્રષ્ટિમાં વયો જાય તો શ્રુત જ્ઞાન શું થઈ જાય? ભયું જાય. સપર્યવસિત બની જાય, વયું જાય, એનો અંત આવી જાય.
બરાબર છે? હમ હા. અને અથવા તો એને કેવળ જ્ઞાન થાય તો શ્રુત જ્ઞાન નો અંત થઈ જાય, સપરિવર્તિત થઈ જાય. અને અપર્યવસિત એટલે જેનો અંત ન થાય, મહાવિદ્ય ક્ષેત્રની અપેક્ષાએ શ્રુત જ્ઞાન ક્યારેય પણ પર્યવસિત એટલે એનો અંત નહીં આવે. હંમેશા શ્રુત જ્ઞાની આત્માઓ મહાવિદ્ય ક્ષેત્રમાં મળશે 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 અને મળશે જ. એનો અંત નહીં હોય. વ્યક્તિની અપેક્ષા એ સાદી અને અંત બંને ભાગા લાગે. અનાદિનો ભાંગો પ્રવાહની અપેક્ષાએ જ લાગુ પડે. અને અનંતનો ભાંગો પણ પ્રવાહની અપેક્ષાએ જ લાગુ પડે. એક વ્યક્તિની અપેક્ષા તો શ્રુત જ્ઞાનનો અંત થાશે થાશે ને થાશે. કા કેવડી થશે ત્યારે ને કા મિથ્યા દ્રષ્ટિ થશે ત્યારે. સમજાઈ ગયું? હા, સમજાઈ ગયું બધાને? જી સ્વામી. હા. તો સપર્યવસ્થિત એટલે અંત અને અપર્યવસ્થિત એટલે અનંત. હા, તો બે વાત સમજાઈ ગઈ ને? જી સ્વામી. ચાલો. ગમિક શ્રુત અને અગમિક શ્રુત. ગમિક શ્રુતનો અર્થ છે કે જે સૂત્રોમાં એક સરખા પાઠો આવે, જેમાં આપણને ગમ પડી જાય. ગમ એટલે જ્ઞાન, જેને આપણે સમજી શકીએ, તો એ બધાને ગમિક શ્રુત કહેવાય. એક સરખો પાઠ. હા, જેમ કે આપણે 10 વૈકાલિકના ચોથા અધ્યાયમાં કહીએ છે ને, હા, કે જયમ ચરે જયમ ચિત્તે જ. તો શું આવે છે? અજયમ ચરમાણુય પાણભૂયામી સૈ બંધઈ પાવયં કમમ તમસે હોય કડુયં ફલમ. અજયમ ચિત્તમાણોય પાણભૂયામ હિંસૈ બંધઈ પાવયં કમમ તમસે હોય કડુયં ફલમ. અજયમ આસમાણોય પાણભૂયામ હિંસૈ બંધઈ પાવયં કમમ તમસે હોય કડુયં ફલમ. તમે એક ગાથાનો અર્થ સમજી લીધો કે અજતના પૂર્વક ચાલવાથી પ્રાણી ભૂત જીવ બધાની હિંસા થાય છે, અને જેના કારણે જીવ પાપ કર્મ પણ બાંધે છે, પાપ પણ બાંધે છે, કર્મ પણ બાંધે છે, અને અનેક પ્રકારના બંધનથી એ બંધાઈ જાય છે. બરાબર? તો પછી એક જ સરખી ગાથા, પેલા ચરમાણું, પછી ચિત્તમાણું, પછી આસમાણું. ચરમાણું એટલે ચાલતા ચાલતા, ચિત્તમાણું એટલે ઉભા ઉભા, આસમાણું એટલે બેઠા બેઠા, શયમાણું એટલે સુતા સુતા, ભુંજમાણું એટલે જમતા જમતા, ને ભાસમાણું એટલે બોલતા બોલતા. 6 ગાથા છે, એક જ સરખી છે, ખાલી એક એક શબ્દ જ બદલાય. એવી રીતે ઉત્તરાધ્યાયના 32મા અધ્યાયની અંદર 5 ઇન્દ્રિયના વિષયની ગાથાઓ છે. બધી એક સરખી ગાથા છે. 10મા અધ્યાયની અંદર છે, તો બધી એક સરખી ગાથાઓ છે, ખાલી એક એક અક્ષર જ બદલાય. તો જે અધ્યયનના, જે આગમમાં એક સરખા પાઠો મળે, જે અધ્યયનમાં એક સરખા પાઠો મળે, એને ગમિક શ્રુત કહેવાય. અને જેમાં એક એક શબ્દે શબ્દ અલગ પડતા હોય, એને અગમિક શ્રુત કહેવાય. સમજાણું? સમજાણું? જી સ્વામી. જી સ્વામી. એટલે તમારે બધા જ શબ્દો સમજવા પડે, બધા જ શબ્દો તમારે ગોખવા પડે, એને અગમિક કહેવાય. અને ઓલું તમે એક શીખો ને બધા શીખાઈ જાય. હા, જેમ કે 18,000 શિલાંગ્રત ધારા. તમે એક ગાથા શીખી લ્યો તો તમે 18,000 ગાથા ફેરવી શકો. એવી કઈ ખાલી ગાથા? એક એક શબ્દ જ ફેરવવાના હોય. આ તમે કહો હમણાં એવી. એક ગાથા શીખી લ્યો, 18,000 ગાથાની સ્વાધ્યાય કરી શકો તમે. તો એ ગમિક કહેવાય. દ્રષ્ટિવાદ સૂત્ર છે, એ ગમિક છે ભલે મોટું,
પણ આમ ખાલી એક એક ચાવીઓ આપી છે અને એ ચાવીઓ આપે એટલે બધું ખુલવા માંડે, એની મેળે સમજાઈ જાય, એમાં ગમ પડવા માંડે એટલે ઈ ગમિક શ્રુત છે. ગમિક શ્રુત. અને અગમિક શ્રુત કે તેને સમજવા માટે તમારે પર્ટિક્યુલર એક એક શબ્દ સમજવો પડે, એક એક શબ્દ યાદ રાખવો પડે, એને અગમિક કહેવાય. તો બાકીના આગમો અગમિક છે. હા, દ્રષ્ટિવાદ સૂત્ર ગમિક છે. બરાબર સમજાયું? જેમાં ગમ પડે ગમિક, જેમાં ગમ ન પડે અગમિક. સીધો સાદો અર્થ આ છે. જી સ્વામી. હા, સમજાઈ ગયું બધાને? જી સ્વામી. એમ આ સતીજીને મોકલે છે નાના સ્વામી. તો ગમિક અને અગમિક બેસી ગયું બધાને? હા. હવે અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય એક કટોરો આપશે. અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. તો અંગ સ્વામી આ બાહ્ય લખો કોને ને, કહેવાય? સ્વામી લખો ને. હા લખું. હા લખું. ના સારું નથી. જુઓ ગમિક, અગમિક, ઇષ્ટ, બાહ્ય. ગમિક એટલે ગમ પડે, સમજાઈ જાય. એકને સમજો એટલે બાકી બધું સમજાઈ જાય. ગમિક બધાને સ્વતંત્ર સમજવું પડે એ અગમિક. બરાબર. જી સ્વામી. અને પછી છે અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. હવે અંગ પ્રવિષ્ટ કોને કહેવાય? તો કે તીર્થંકરો દ્વારા સીધે સીધું ડાયરેક્ટ હોય તો એને અંગ પ્રવિષ્ટ કહેવાય. હા, તીર્થંકરો બોયલા અને ગણધરો એ ઝીલું. અંગ પ્રવિષ્ટ એટલે જેનો સમાવેશ અંગ સૂત્ર ની અંદર થાય એને અંગ પ્રવિષ્ટ કહેવાય. અને અંગસૂત્ર કોને કહેવાય? તો કે તીર્થંકરની સાક્ષાત વાણી હોય એને અંગસૂત્ર કહેવાય. સમજાણ? હા. જી સ્વામી. અને અંગ બાહ્ય એટલે જેનો આગમમાં સમાવેશ એટલે તીર્થંકરની સાક્ષાત વાણીમાં સમાવેશ નથી થતો, પણ એમાંથી ને એમાંથી બીજા ઉપાંગ સૂત્રો બનાવ્યા, છેદ સૂત્રો બનાવ્યા, મૂળ સૂત્રો બનાવ્યા, આવશ્યક સૂત્ર બનાવ્યું. તો આ બધા સૂત્રો છે અંગમાંથી જ લીધેલા, પણ એ છદ્મસ્થના બનાવેલા છે. એટલે તીર્થંકરની સાક્ષાત વાણીમાંથી લઈને બનાવેલા છે. એટલે એને અંગ બાહ્ય કહેવામાં આવે. સમજાણું બરાબર? એટલે દ્વાદશાંગી છે, આચારાંગ, સુયગણાંગ, એ બધાને અંગ પ્રવિષ્ટ કહેવાય. અને અંગ બાહ્યની અંદર બે પ્રકાર થાય. એક મિનિટ.
અંગ બાહ્યમાં બે પ્રકાર, અંગ વ્યતિરિક્ત. આવશ્યક સૂત્ર એટલે પ્રતિક્રમણ સૂત્ર, અને આવશ્યક વ્યતિરિક્ત એટલે ઉપાંગ સૂત્ર, છેદ સૂત્ર, મૂળ સૂત્ર. આ બધાને શું કહેવાય? તો કે આ બધાને આવશ્યક વ્યતિરિક્ત. અને સ્વામી જે એક મિનિટ મને કાયમ પાછું નથી બતાવો ને કરવા ખાલી એ લખેલું. એક સેકન્ડ. હા, થઈ ગયું. હા. તો આવશ્યક, વ્યતિરિક્ત અને આવશ્યક. તો પ્રતિક્રમણ છે એ આવશ્યક છે, પણ છે અંગ બાહ્ય. અને એ સિવાય જેટલા ઉપાંગ, મૂળ, છેદ એ જે સૂત્ર છે એ છે અંગ બાહ્ય, પણ એ આવશ્યક વ્યતિરિક્ત કહેવાય. આવશ્યક સિવાયના. વ્યતિરિક્ત એટલે સિવાયના. સમજાણું? સમજાણું બધાને? જી સ્વામી. જી સ્વામી. તો સ્વામી હા, એટલે અંગસૂત્ર જે છે ઈ પણ એમ તો આવશ્યક વ્યતિરિક્ત જ થયા ને? આવશ્યક વ્યતિરિક્ત એ અંગ બાહ્યનો પ્રકાર છે. હા, અચ્છા, એટલે ઓલામાં એની ગણતરી ન થાય, બરોબર. પણ છતાં અપેક્ષાએ કહો તો ખોટું નહીં કે 32 આગમ છે એને તમે બે વિભાગમાં કરો તો આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત. તો પ્રતિક્રમણ સૂત્ર છે એ આવશ્યકમાં આવે અને બાકીના 31 આવશ્યક વ્યતિરિક્ત કહેવાય. સમજાણું? કથન કરવું હોય તો કહી શકાય, પણ આવશ્યક વ્યતિરિક્ત આ ભેદ અંગ બાહ્યનો છે. હા, અંગ બાહ્યનો એટલા માટે કે ઈ તીર્થંકર દ્વારા રચિત નથી. તીર્થંકર ગણધરો દ્વારા રચિત નથી. 14 પૂર્વી દ્વારા, 10 પૂર્વી દ્વારા, મન પર્યો જ્ઞાની દ્વારા રચિત હોય. બેસી ગયું બધાને? જે 11 અંગ સૂત્ર છે એ જી તીર્થંકર સ્વામી. નું કહેવાય. હા, હા, એ સાક્ષાત તીર્થંકરની વાણી કહેવાય. 12 અંગ હા, એ તીર્થંકરના મોઢેથી નીકળે અને ગણધરો દ્વારા એની રચના થાય. તો એને વ્યતિરિક્તમાં નાખશું કોને? અંગ સૂત્ર ને. અંગ સૂત્રને અલગ જ રાખવાના. અંગ આવશ્યક વ્યતિરિક્ત અને આવશ્યક સૂત્ર આ ભેદ અંગ બાહ્યનો છે. ઓકે, અંગ એટલે અંગ સૂત્રનો ભેદ નથી. એમાં નથી. હા? બે ભેદ હમ પડ્યા. અંગ પ્રવિષ્ટ એની અંદર 12 અંગ, અને હમ અંગ બાહ્ય એના બે ભેદ પાડ્યા, આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત. હમ હમ અંગ બાહ્યનો અર્થ શું છે? કે જે રચના તીર્થંકર ને ગણધરો દ્વારા નથી થઈ. 14 હા પૂર્વી દ્વારા, 10 પૂર્વી દ્વારા કે મન જ્ઞાની દ્વારા થઈ છે, અને અંગમાંથી જ લઈને થઈ છે, એટલે એને અંગ બાહ્ય કીધા. હમ સમજાણું? તો 31 કેવી રીતે? હા, વ્યતિરિક્ત 31 નહીં, આ તો કેવી રીતે? ઓલા ને પ્રશ્ન કર્યો ને કે હા અંગ સૂત્ર ને પણ અંગ આવશ્યક વ્યતિરિક્ત કહી શકાય કે ન કહી શકાય? હા હા હું અપેક્ષાએ કેવું હોય તો કહી શકાય કે 32 આગમ છે, હમ એમાં આવશ્યક સૂત્ર 1 અને બાકીના 31 છે એ આવશ્યક વ્યતિરિક્ત કહેવાય. વ્યતિરિક્ત કહેવાય. ઓકે. હા, પણ ખરેખર જુઓ તો આવશ્યક વ્યતિરિક્ત ભેદ કોનો છે? ઉપાંગ અંગ સૂત્રનો છે કે અંગ બાહ્યનો છે? અંગ બાહ્ય. અંગ બાહ્યનો છે. સમજાણું? હમ એટલે અંગની અંદર 12 અંગ અને અંગ બાહ્યની અંદર બે પ્રકાર, આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત. હમ આવશ્યકની અંદર પ્રતિક્રમણ સૂત્ર અને આવશ્યક વ્યતિરિક્તની અંદર 12 ઉપાંગ, 4 મૂળ,
4 છે 12 ને 8 20 બરાબર. તો આ બધા આવશ્યક વ્યતિરિક્ત કહેવાય. સમજાય કે બધાને? જી સ્વામી. તો શ્રુત જ્ઞાનના 14 પ્રકાર બધાને બેસી ગયા? જી સ્વામી. કોઈને કઈ પૂછવું છે આમાં? હવે શ્રુત જ્ઞાનને આપણે 4 રીતે લેવાનું છે: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. એ અપેક્ષાએ લેવાનું છે. કેટલા વાગ્યા છે અત્યારે? 3:45 થઈ ગયા. હા, તો પછી હમણાં મારા સાહેબ આવશે. તો આજે આટલું રાખીએ. દ્રવ્ય, જી ક્ષેત્ર, સ્વામી. કાળ, ભાવ નો વિષય અલગ આવે છે, તો એ હા, આપણે અવસરે લેશું. જી સ્વામી. જી હા. સ્વામી. સ્વામી કાલે લેવાશે? હા કાલે લેવું છે કે કાલે? હા, કાલે મારા સાહેબ રોકાશે તો જોઈએ છે. અમે તો ના પાડશું બપોરે વ્યાખ્યાન નહીં રાખો, અમને ન ફાવે. હા. હા, એટલે લઈશ તો ખરી. જો નહીં વ્યાખ્યાન હોય ને તો 1 કલાક આખો લઈશ. અને હા. જો શ્રાવક લોકો બહુ કરશે ને રાખશે તો પછી અડધો કલાક, પોણો કલાક લઈશ. ઓકે. હે ને? જી સ્વામી. જી સ્વામી. સમજાય ગયું બરાબર? જી સ્વામી. જમવાય વચ્ચામીનમ ખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુશ્રુતિનમ દુટુ પડિચિયમ અકાલે કહો સજ્જાઓ, કાલે ન કહો સજ્જાઓ, અસજ્જાએ સજ્જાઈયમ સજ્જાએ ન સજ્જાએ યમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ, નય, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તસ્મૈચ્છામિ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે પિબેમી. સુખ જી સાતમાં સ્વામી. સુખ ધન્યવાદ સાત. સ્વામી. સાતામાં રહેજો. ધન્યવાદ ધન્યવાદ સ્વામી. નમો આયર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોએ સૌ સાહુણંગ ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો તમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 તપ કરે જે નર ભવસાગરમાં ન બુડે દેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખલય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી જી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી જી જય. જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ સ્વામી આભાર આપનો સ્વામી. ખૂબ ખૂબ આભાર ધન્યવાણી સ્વામી. આપનો અને ખૂબ જો ખૂબ મને થેન્ક યુ આભાર. સ્વામી. અનુકૂળતા હશે તો કાલે સવારે જો ક્યાંય નહીં જ હોય તો પછી હા, તત્વા સૂત્ર લેશું. તો તમે મેસેજ નાખશો ને? સ્વામી આપે હા, હું કહી દઈશ તમને. જી સ્વામી. સાતામાં હા બિરાજો. સાતામાં રહેજો સ્વામી. હા હા. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર.